કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 15મો જળ પરિવાહ એની આપણે માહિતી મેળવીએ છીએ. આગલા તાસમાં આપણે ઉત્તર ભારતની નદીઓ એટલે કે હિમાલયની નદીઓ, જેમાં સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્ર નદી તંત્ર, તેની આપણે ચર્ચા કરી. આ લેક્ચરમાં આપણે દ્વીપકલ્પીય નદીઓની વિગતે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની નદીઓને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એની આપણે ગયા તાસમાં ચર્ચા કરી. એક હિમાલયની નદીઓ અને બીજું દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓના મોટાભાગની નદીઓના મૂળ એ હિમાલયના પર્વતમાં છે. એના પ્રવાહ બેસીન ખૂબ જ લાંબા છે. એના પ્રવાહ કાયમી જોવા મળે છે, કારણ કે આ નદીઓ છે એમાં ચોમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદના કારણે અને ઉનાળાની ઋતુમાં હિમાલય પરનો બરફ પીગળવાને લીધે બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. જ્યારે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણ ભારતની નદીઓ, પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક છે. ખાસ યાદ રાખજો, પશ્ચિમ ઘાટ ગુજરાત રાજ્યથી નીચેનો ભાગ જે છે ડાબી બાજુ નકશાની એ પશ્ચિમ ઘાટ છે અને જમણી બાજુ દક્ષિણ ભાગમાં પૂર્વ ઘાટ છે. તો પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. પશ્ચિમ ઘાટ છે એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારેથી શરૂ કરી અને દક્ષિણથી છેક ઉત્તર દિશા સુધી એ ફેલાયેલો છે. મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી વગેરે દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. દક્ષિણ ભારતની મુખ્ય નદીઓ કઈ કઈ? તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. આ બધી દક્ષિણ ભારતની મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. આ નદીઓનું વહેણ પશ્ચિમ ઘાટમાંથી એ પૂર્વ તરફ વહે છે અને બંગાળાની ખાડીને મળે છે. અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા પ્રદેશ પણ અમુક જગ્યાએ બનાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ, આ બે નદીઓ અપવાદ છે, જે પૂર્વ તરફથી વહી અને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. મોટા ભાગની દક્ષિણ ભારતની નદીઓના વહેણ એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પરંતુ બે નદીઓ નર્મદા અને તાપી, જે બંને નદીઓ ગુજરાતમાં, મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશે છે, આ બંને નદીઓ એ ઉલટી ચાલે છે, એટલે કે પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ વહી અને અરબ સાગરને મળે છે. હવે આપણે દક્ષિણ ભારતની મહત્વની જે નદીઓ છે એ નદીઓનો વિગતે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આવે છે નર્મદા બેસિન. આમ જુઓ તો એ મધ્ય ભારતની નદી છે, પરંતુ આપણે નદીઓને મુખ્ય બે જ વિભાગમાં વહેંચીએ છીએ, ઉત્તર ભારતની અને દક્ષિણ ભારતની, અથવા હિમાલયની અને દ્વીપકલ્પીય નદીઓ. તેથી આ દક્ષિણ ભારતમાં આવે છે. આમ જુઓ તો એ મધ્ય ભારતમાં આવે છે. મધ્યપ્રદેશના અમરકંટકના પર્વતીય માળાઓમાંથી, મહાદેવ અને મૈકલની પર્વતમાળાઓમાંથી એ નદીઓ પૂર્વથી પશ્ચિમ બાજુ વહી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને છેલ્લે અરબ સાગરને મળે છે. તો સૌપ્રથમ નર્મદા બેસિન. તો નર્મદા નદીનો અને નર્મદા નદી સાથે જોડાયેલી નદીઓ એને નર્મદા બેસિન, નર્મદાનો સંયુક્ત પ્રવાહ, જેને નર્મદા બેસિન તરીકે ઓળખવામાં આવે છે. નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે
ખાસ યાદ રાખજો, MCQ ખાલી જગ્યા ખરા ખોટા. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકના પર્વતમાંથી નીકળે છે અને તે પશ્ચિમ બાજુએ એટલે કે ગુજરાત બાજુએ એક ફાટખીણમાં થઈને વહે છે. ફાટખીણ, તો ફાટખીણ એટલે જમીનની અંદર જે ખીણો આવેલી છે એ ખીણોમાંથી અંતસ્થ પ્રવાહ, જમીનની અંદરથી પાણી આવે છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદ પડે, પર્વતીય જમીનમાં પાણી એ ઉતરે અને પછી ખીણોમાંથી એ પાણી બહાર નીકળે છે, એટલે કે ફાટખીણમાંથી એ આગળ વહે છે. જબલપુર પાસે સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી તે વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે. અમરકંટક અને ત્યાર પછી જબલપુર પાસે જે સંગે મરમરના પથ્થરો એટલે કે પર્વતો આવેલા છે, જ્યાંથી આપણે માર્બલ પ્રાપ્ત થાય છે, તો એ પર્વતો ઉપરથી ખૂબ જ ઢાળવાળો પ્રદેશ હોવાથી તે ખડકાળ પ્રદેશમાંથી વહે છે અને પુષ્કળ તીવ્ર વેગથી એ વહે છે. જ્યાં ધુઆધાર નામનો જળધોધ પણ આવેલો છે. જબલપુર પાસે સંગેમરમરના જે પથ્થરો છે, પર્વતો છે, ત્યાં ધુઆધાર નામનો એક ધોધ આવેલો છે. કઈ નદી ઉપર આવેલો છે? તો નર્મદા નદી ઉપર. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફેલાયેલો છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર જેટલી લાંબી છે, એટલે કે 1312 કિલોમીટર જેટલી નર્મદા નદીની લંબાઈ છે. મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વહે છે. આમ જુઓ તો ગુજરાત માટે નર્મદા એ ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. તમે બધા જ જાણો છો કે નર્મદા નદી ઉપર ભરૂચથી આગળ એ કેવડિયા પાસે એક બંધ બાંધવામાં આવ્યો છે, જેનું નામ છે સરદાર સરોવર, જે ગુજરાતનો મોટામાં મોટો બંધ છે, સિંચાઈ યોજના છે. નર્મદામાંથી નહેરો કાઢીને અહીંયા તમે રાજકોટ સુધી તમારા ઘર સુધી જે પાણી પી શકો છો. મોટાભાગના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગ, તો આ 4 રાજ્યો એ નદીઓનું પાણીનો ઉપયોગ કરે છે. અને 4 રાજ્યોમાં વીજળી પણ ઉત્પન્ન એ નર્મદાના બંધમાંથી થાય છે, એ વીજળી પણ મળે છે. નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે. તેનાથી સિંચાઈ માટે, ખેતી માટે, પીવા માટે અને અત્યારે તો જુદી જુદી નદીઓ સાથે નર્મદા નદીને જોડવામાં આવી છે. અને એનું પાણી, જે નદીઓમાં પાણી ન હતું એમાં નર્મદાનું પાણી છોડી અને એને પણ એક પાણીથી ભરપૂર કરવામાં આવી છે. ઘણા બધા ડેમો પણ ભરવામાં આવે છે. તો આ નર્મદાની એક બીજી ખાસિયત કહું તો તમે બધા જ જાણો છો કે નર્મદા બંધ પાસે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી, જે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. વર્તમાન ભારત સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો અને ભારતને એક વર્લ્ડના સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વર્લ્ડમાં એનું નામ આજે રોશન થયું છે અને એક સરસ મજાનું ફરવાલાયક સ્થળ પણ બન્યું છે. તો એ નર્મદા બેસિન. ત્યાર પછી તાપી બેસિન, નર્મદાની સમાંતરે જ વહેતી બીજી એક નદી એટલે તાપી, એ પણ એક ગુજરાતની મહત્વની નદી છે. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. મધ્યપ્રદેશનો બેતુલ જિલ્લો છે, ત્યાંથી તાપી નદીનું ઉદ્ગમ સ્થાન છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાંથી થઈને વહીને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું વ્યાપક ક્ષેત્ર આવેલું છે. સાથે સાથે ગુજરાતમાં પણ આ તાપી નદી આવેલી છે.
અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી, જેને મહીસાગર નદી તરીકે અત્યારે આપણે ઓળખીએ છીએ, આ બંને નદીનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર જેટલી છે. તાપી નદીના કિનારે એક મોટું શહેર ગુજરાતનું વસેલું છે, જેનું નામ છે સુરત. તમે બધા જ જાણો છો કે તાપી નદીમાં પૂર આવે અને સુરતમાં પાણી ઘૂસી જાય છે, અને સુરત એટલી મોટી વસ્તી ધરાવતું શહેર એ તાપી નદીના પાણીનો જ ઉપયોગ કરે છે. તાપી નદી ઉપર પણ એક મોટો બંધ બાંધવામાં આવ્યો છે. તાપી નદી ઉપર 2 બંધ બાંધવામાં આવ્યા છે, એક કાકરાપાર યોજના અને બીજી ઉકાઈ યોજના, એવી 2 યોજનાઓ બનાવવામાં આવી છે. તેનું પાણી પણ સિંચાઈ માટે અને પીવા માટે આપવામાં આવે છે. ત્યાં જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ દક્ષિણ ભારતની, આમ જુઓ તો મધ્ય ભારતની મુખ્ય 2 નદીઓની આપણે ચર્ચા કરી, એક નર્મદા બેસિન અને બીજું તાપી બેસિન. હવે દક્ષિણ ભારતની અન્ય નદીઓ, જેમાં ગોદાવરી બેસિન, મહાનદી બેસિન, કૃષ્ણા બેસિન અને કાવેરી બેસિન. તો આ 4 નદીઓની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ દક્ષિણ ભારતની ગોદાવરી બેસિન, એટલે કે ગોદાવરી નદીનો પ્રવાહ. તો ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. દક્ષિણ ભારતની સૌથી મોટી નદી એ ગોદાવરી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. મહારાષ્ટ્ર રાજ્યનું નાસિક જિલ્લો છે, ત્યાં પશ્ચિમ ઘાટ આવેલો છે, અને પશ્ચિમ ઘાટના પર્વતીય વિસ્તારોમાંથી ગોદાવરી નદીનું મૂળ છે, ત્યાંથી એ શરૂઆત થાય છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર જેટલી છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. દક્ષિણ ભારતની નદીઓમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર, એટલે કે જળનો પ્રવાહ કોઈ ધરાવતું હોય તો તે ગોદાવરી નદી છે. અને આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. ગોદાવરી નદીનો 50% ભાગ મહારાષ્ટ્રમાં, બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને છેલ્લે આંધ્રપ્રદેશમાં થઈ અને બંગાળાની ખાડીને એ મળે છે. ગોદાવરી બેસિન, ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા, આ બધી નદીઓ ગોદાવરી નદીને મળે છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ ખૂબ જ લાંબો અને એનું બેસિન ક્ષેત્ર પણ ખૂબ જ વિસ્તૃત છે. તેથી ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે ઉત્તર ભારતમાં જે મહત્વ ગંગાનું છે એવું દક્ષિણ ભારતમાં કઈ નદીનું મહત્વ છે? તો ગોદાવરી નદીનું. ગંગા અને ગોદાવરી 2 ગથી જ નામ શરૂ થાય છે, એટલે તમને બધાને યાદ રહી જશે. તો દક્ષિણ ભારતની ગંગા કઈ નદીને ઓળખવામાં આવે છે? તો ગોદાવરી નદીને. શા માટે? તો દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીનું પ્રવાહન ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. 1465 કિલોમીટર જેટલી તે લંબાઈ ધરાવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં થઈને તે વહે છે. ઉત્તર ભારતમાં જેટલું મહત્વ ગંગા નદી ક્ષેત્રનું છે તેટલું જ મહત્વ દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીનું છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મહાનદીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતની બીજી મહત્વની નદી મહાનદી, આ મહાનદીનું ઉદ્ગમ સ્થાન એટલે કે તેનું મૂળ છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં આવેલું છે.
તે ઓડિશામાં થઈને વહી અને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિલોમીટર જેટલી છે. તેનું બેસિન ક્ષેત્ર પણ છત્તીસગઢ, ઝારખંડ અને છેલ્લે ઓડિશામાં અને છેલ્લે બંગાળાની ખાડીને મળે છે. તો આ મહાનદી, ત્યાર પછી કૃષ્ણા નદી બેસિન, તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વરમાંથી નીકળે છે. તે લગભગ 1400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. કૃષ્ણા નદી 1400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓ, કૃષ્ણા નદીને બીજી ઘણી બધી નદીઓ મળે છે, જેમાં તુંગભદ્રા નદી, ત્યાર પછી કોયના નદી, પછી ઘાટપ્રભા, પછી મૂસી અને ભીમા. આ એને મળતી મુખ્ય નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્રના, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યમાં ફેલાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા નદી એ લંબાઈની દૃષ્ટિએ ખૂબ જ મોટી છે. 1400 કિલોમીટર જેટલી એ લાંબી નદી છે. મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આવેલું મહાબળેશ્વર, તમે બધા જ જાણો છો કે મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં, મુંબઈથી આગળ, અને આમ જુઓ તો ઘણા બધા લોકો ત્યાં ફરવા માટે જાય છે. ત્યાંથી આ કૃષ્ણા નદીની શરૂઆત થઈ છે. તેને તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા નદી, આ બધી નદીઓ તેને મળે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનું ક્ષેત્ર વ્યાપેલું છે. ત્યાર પછી દક્ષિણ ભારતની મહત્વની છેલ્લી નદી એટલે કાવેરી નદી. દક્ષિણ તરફ જેમ નીચે જતા જઈએ એમ સૌપ્રથમ આપણે જોયું મધ્યમાં નર્મદા નદી, પછી એની નીચે તાપી નદી, એનાથી થોડાક નીચે જઈએ એટલે ગોદાવરી નદી, એનાથી થોડાક નીચે જાઓ એટલે મહાનદી, એનાથી નીચે કૃષ્ણા નદી, અને સાવ છેલ્લે કેરળ પાસે એટલે કે કાવેરી નદી. તો દક્ષિણ ભારતની કાવેરી નદી, કાવેરી નદી પશ્ચિમ ઘાટની ધવલગીરી બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. ખાસ યાદ રાખજો, પશ્ચિમ ઘાટમાં બ્રહ્મગીરી પર્વતમાળા આવેલો છે અને ત્યાંથી આ કાવેરી નદી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર જેટલી છે. તેને મળતી શાખા નદીઓમાં અમરાવતી નદી, ભવાની નદી, હેમાવતી નદી અને કાલિની નદી, આ એમને મુખ્ય નદીઓ મળે છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને છેલ્લે તમિલનાડુમાં ફેલાયેલું છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં કાવેરીપટ્ટનમથી બંગાળાની ખાડીને મળે છે. તામિલનાડુના કુડલુરના દક્ષિણમાં જે કાવેરીપટ્ટનમ નામનું સ્થળ છે ત્યાં બંગાળાની ખાડીને એ મળે છે, એટલે કે સમુદ્રમાં વિલીન થઈ જાય છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ આવેલી છે જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. તેમાં દામોદર નદી, બ્રાહ્મણી નદી, વૈતરણી નદી અને સુવર્ણરેખા નદી, આ બધી નદીઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ, આમ જુઓ તો ભારતમાં નદીઓને પહેલેથી જ પ્રાચીન સમયથી જ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા, જયા, ગંડકી, પૂર્ણા, પૂર્ણ જલય સમુદ્ર સંહિતા, કુર્વંતુ મે મંગલમ. આજે પણ ભારત દેશમાં કોઈ પણ શુભ કાર્યો કરવાના થાય ત્યારે આ નદીઓની આરાધના કરવામાં આવે છે, નદીઓની અર્ચના કરવામાં આવે છે. અને ભારત એક એવો દેશ છે કે નદીઓને માતા તરીકે પૂજે છે, એની અર્ચના કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે. પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ છે. 71% ભાગમાં પાણી આવેલું છે ને 29% ભાગ જ જમીનથી ઘેરાયેલો છે.
તેમાંથી 97% જળ ખારું છે, 71% ભાગમાં જલાવરણ છે, પરંતુ 97% જળ ખારું છે, એટલે કે સમુદ્ર છે. માત્ર 3% જળ જ જે નદીઓ અને સરોવર દ્વારા આપણે પીવાલાયક પાણી છે, બાકી બધું જ પાણી દરિયામાં વહી જાય છે. માત્ર 3% જળ પેય જળ એટલે કે પીવાલાયક પાણી છે. તેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે. 3% જે પાણી પીવાલાયક છે એમાંથી ચોથો ભાગ એટલે કે 25% પાણી એ માત્ર ને માત્ર બરફ છવાયેલો છે, જે પીવા માટે ઉપયોગમાં આવતું નથી. તો આ આપણે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓની વાત અહીંયા પૂરી કરીએ છીએ. આવતા તાસથી આપણે સરોવર એટલે શું, સરોવરો કઈ રીતે નિર્માણ પામે છે, મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના સરોવર, લઘુન સરોવરો, આ બધા સરોવરની આપણે માહિતી આવતા તાસથી મેળવીશું. પણ વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે ઉત્તર ભારતની નદીઓની ચર્ચા કરી, જેમાં સિંધુ નદી, બ્રહ્મપુત્રા નદી અને ગંગા નદી હતી. જ્યારે દક્ષિણ ભારતની નદીઓમાં આપણે સૌપ્રથમ નર્મદા અને તાપી, પછી ગોદાવરી નદી, પછી મહાનદી, પછી કૃષ્ણા નદી અને છેલ્લે કાવેરી નદી. તો આ મુખ્ય નદીઓ દક્ષિણ ભારતની નદીઓ અને ઉત્તર ભારતની નદીઓ. એની થોડી તુલના કરી લઈએ તો ઉત્તર ભારતની નદીઓ કાયમી પ્રવાહ ધરાવે છે, પુષ્કળ પાણી હોય છે, ચોમાસાની ઋતુ અને ઉનાળાની ઋતુમાં પણ એ ડૂબી જતી નથી. જ્યારે દક્ષિણ ભારતની નદીઓ વરસાદના સમયમાં ભરપૂર પાણી હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં એ સુકાઈ જાય છે. નદીઓના પ્રવાહ ઉત્તર ભારતની નદીઓના મોટા છે, જ્યારે દક્ષિણ ભારતની નદીઓના પ્રવાહ પ્રમાણમાં ટૂંકા છે. ઉત્તર ભારતની નદીઓ એશિયાનો મોટામાં મોટો મુક્તિકોણ પ્રદેશ, ડેલ્ટા પ્રદેશ, સુંદરવન જેમાં આવેલું છે, એ ગંગા અને બ્રહ્મપુત્રા નદીએ બનાવ્યો છે. જ્યારે દક્ષિણ ભારતની નદીઓ એટલા મોટા ડેલ્ટા પ્રદેશની રચના કરતી નથી. તો આ બધી ચર્ચા આપણે કરી. સરસ મજાનો વિડીયો તમે 2-3 વાર સાંભળી અને પ્રશ્ન જવાબ હમણાં તમને હોમવર્ક આપું છું, સાથે સાથે PDF મુદ્દાઓની આપું છું, જે વ્યવસ્થિત અભ્યાસ કરી અને આપણા સામાજિક વિજ્ઞાનના 200 પેજના ચોપડામાં જેટલા પ્રશ્નો કાયમી આપવામાં આવે છે એ પ્રશ્નો જવાબ લખી લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, એક નવા મેસેજ તમને તમારા વર્ગ શિક્ષકોએ આપ્યા જ છે. 21 સપ્ટેમ્બરથી લગભગ આપણી સ્કૂલો શરૂ થાય છે. તો તમારા વાલીની લેખિતમાં મંજૂરી લેવામાં આવશે. તમારા વાલી જો હા પાડશે તો તમે સ્કૂલે આવી શકશો. સ્કૂલે આવો ત્યારે તમારે લેખિતમાં મંજૂરી પણ લેતી આવવી પડશે. અને વોટ્સએપ મેસેજ દ્વારા જે તે વર્ગ શિક્ષકને તમારે યસ અથવા નો આવવા માગતા હોય તો યસ, ન આવવા માગતા હોય તો નો લખી અને તમારા વર્ગ શિક્ષકને અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે, જેથી આપણે સ્કૂલે વ્યવસ્થા જાળવી શકીએ. સાથે સાથે જ્યારે તમે સ્કૂલે આવો છો ત્યારે તમારે જે તે વિષયના 200 પેજના જે પાકા ચોપડા, સ્વાપોથીઓ જે બનાવ્યું છે એ સાથે લઈને આવવાનું છે. અને અત્યાર સુધી જે ઓનલાઈન શિક્ષણ આપણે મેળવ્યું છે એનું બધું જ હોમવર્ક અત્યારે તમારે પૂરું કરી અને જ્યારે સ્કૂલે આવો ત્યારે સાથે લઈ આવવાનું છે. આવતા તાસથી આપણે સરોવર વિશે માહિતી મેળવીશું. અસ્તુ. જય ભારત.